સૌનું હાર્દિક સ્વાગત છે। ઝઘડા તાલુકામાં મોટા પાયે પશુઓની બધિરાત હેરાફેરીનો ધંધો કેટલા લોકો કરતા હોય છે। ઘણી વખત પોલીસ દ્વારા કોમ્બિંગ કરી આવા હેરાફેરી કરનારાઓને ઝડપી લેવામાં આવે છે। આવો જ કિસ્સો ઝઘડિયાના તરસાલી ગામેથી સામે આવ્યો છે। ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના તરસાલી ગામે ઇસ્માઇલ શાબિર મલિક રહેઠાણ નવી તરસાલી ખુશરો નિશેરી મહોલ્લો તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચના ઘરમાં કેટલીક ગૌવંશને જબરદસ્તીથી ગોંધી રાખવામાં આવી છે। રાજપાડી પોલીસે તેની ટીમ દ્વારા તરસાલી ગામે ઇસ્માઇલ શિબિરના ગાયોને મુક્ત કરાવવાનું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બાતમીના આધારે છાપોમારી કરતા 27 જેટલી ગાયોને બળજબરીપૂર્વક એક ઘરમાં પૂરી રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું। રાજપાડી પોલીસ ટીમ દ્વારા તમામ ગાયોનો કબજો લઈને તેમને મુક્ત કરી રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને પાંજરાપોળ ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરાઈ। રાજપાડી પોલીસની સરાહનીય કામગીરીને પગલે જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ગેરકાયદેસર રીતે પશુઓને ગોંધી રાખનાર આરોપી ઇસ્માઇલ શાબિરની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।